જય દ્વારકાધીશ. ગાડી લઈને નીકળી ગયા હતા અમદાવાદ જવા માટે. માધ્યય આવતો તમારો ભેગો અમદાવાદ. બસમાં લખ્યું હતું એરલાઇન. બસ છે કે પ્લેન? થોડીક વાર પછી આંકવા લઈ લીધી માધવે ગાડી. રાતે પહોંચી ગયા હતા બાબરા. રાતે આરામ કરી નીકળી ગયા પાછા અમદાવાદ જવા માટે. રાતે ગાડી આંકવાની એક મજા આવે, કોઈ હોય જ નહીં. એસી નું કઈ ન આવે, એવો ઠંડો પવન આવતો હતો. હે માતાજી, આ મેપના ભરોસે જાય છે, પહોંચાડી તો દે. ગાડીને લાગી ગઈ ભૂખ એટલે પાયું ડીઝલ. આગળ રસ્તો સારો હતો, ના ખરાબ ના પેટ. ગામડા રસ્તા આવા જોઈએ. લખ્યું હતું સીધે સીધા વ્યા. રસ્તો સારો આવ્યો તો કાંટો ઓટોમેટિક ભાગવા માંડ્યો. બ્રેક લીધો મારુતિ નંદન હોટલ. ગાડીમાં બેહી બેહીને થાકી ગયા હતા. એટલે ગાડી આંકવી એટલે ચા પાણી પેલા જોઈએ. હું માધવ બેહી ગયા હિચકે નીચકવા મહિના. અહીંયા રેતીના ડમ્ફર બહુ હાલતા હતા. ચા પાણી પીને આવી ગયો તો ગાડીએ. વાગ્યા હતા 6 ને ચડી ગયા હતા નેશનલ હાઈવે ઉપર. થોડાક આગળ જતા ખટારા વાળો સાઈડ જ નતો. પછી લઈ લીધી મેં ગાડી. રોડે સારો હતો એટલે ફટાફટ પહોંચી ગયા હતા અમદાવાદ. એન્ટર થઈ ગયા હતા અમદાવાદ ની અંદર. હું ગાડી આકે થાકી ગયો એટલે આરામ કર્યો. સવારમાં અમદાવાદમાં ટ્રાફિક જ ન હોય. ગાડી પાર્ક કરી નીકળી ગયા હતા હોટલ ગોતવા માટે. મળી ગઈ હતી હોટલ ને હોટલ એક નંબર હતી. આરામ કરીને પછી જા હું ખરીદી કરવા. હાલો મહિલા બીજા મિની બ્લોગમાં. તાલગન તમે લાઈક શેર